હવે સમાચારોમાં વાત કરીએ આપણે સાબરકાંઠાની તો સાબરકાંઠાના ઈડર તાલુકાના ત્યાં લાલોડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। 7 દિવસ પહેલા હડકાયેલા શ્વાને ભેંસને બચકું ભર્યું હતું અને ત્યારબાદ આજે ભેંસમાં હડકવાના લક્ષણો દેખાયા બાદ તેનું મોત નીપજ્યું છે અને તેને લઈને ગામમાં ભયનો માહોલ ફેલાયો છે। હું ડૉક્ટર સંજય કુમાર એમ ચૌહાણ, અધિક્ષક શ્રી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઈડર। આજ રોજ અત્રેની હોસ્પિટલ ઈડર ખાતે ઇમરજન્સી વિભાગમાં લાલોડા ગામના 1:15 સુધી 20 દર્દીઓએ હડકવા વિરોધી રસી આજે આપવામાં આવી છે। એમને પૂછતા મંગળવારના રોજ ભેંસને કૂતરું કરડ્યું હતું અને એ ભેંસ દૂધ ગામના લોકોએ પીધેલ હતું અને એ લોકો આજે જાણવા મળ્યું અને ભેંસ આજે સવારે મરી ગઈ હતી, એટલે એક ડરનો માહોલ ઊભો થયો હતો। તો એ ડરને નાસવા માટે અને શંકામાં કોઈ આવે ના એટલા માટે આજ રોજ અંદાજે 20 લાભાર્થીઓએ હડકવા વિરોધી રસી લીધેલ છે અને એ લોકોને હડકવા વિરોધી રસી આપી છે અને અન્ય કોઈ બીજી કોઈ સારવાર અપાવી નથી અને રસી આપીને એમને ઘેર મોકલવામાં આવે છે। અમને બીજું ઇન્જેક્શન ક્યારે લેવું એ લોકોને એમને જાણ કરવામાં આવી છે। દર્દીને 4 ડોઝ લેવાના થતા હોય છે। 100-125 જેવા કેસ આપણે આવતા હોય છે અને દરેકને આપણે ઇન્જેક્શન આપતા હોય છે અને જો ફેસ અને ખભા ઉપરથી ભાગમાં જો કૂતરું કરડ્યું હોય અને વધારે બ્લીડિંગ થઈ હોય, મોટો ઘા હોય નીચેના ભાગે, તો એમને ઇમ્યુનોગ્લોબ્યુલિન માટે પણ ઇન્જેક્શન આપણે અલગથી આપતા હોઈએ।